જમવાનું બધું બનાવવાનું ચાલુ છે, તો ચાલો તમને દેખાડું બધું. અને કાજલ માસી ચા બનાવે, અલ્પાબેન સાપડી તરે જો ભાઈ. તો મિત્રો અત્યારે અમે ચાપડી કરવા બેસી ગયા છીએ. હું દિવ્યેશ તેલ નાખ્યો ને બીજી વાર લોટ બાંધવા બેસી ગયા છે. રીંગણા બટેટાનું શાક બને છે, બનાવે છે બે માસી જો કાજલ માસી અને રેખા માસી બે બનાવે છે. ઘરના સદસ્યો, પરિવારના સદસ્યો અને મહેમાન આવી ગયા છે. તો જમવાનું બની ગયું? હા બની ગયું. જો સાપડી, જાંબુ, સાસ, શાક, સરસ. જય માતા, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય આદિ ગેત્રોજા. અને મિત્રો કાલે છે દિવ્યેશની સગાઈ અને આગલા દિવસે રાખ્યું છે અમે જમણવાર. તો આજે છે જમણવાર રાતે, તો બધા અમારા મહેમાન આવ્યા છે. જમવાનું બધું બનાવવાનું ચાલુ છે, તો ચાલો તમને દેખાડું બધું. તો મિત્રો અત્યારે અમે ચાપડી કરવા બેસી ગયા છીએ. હું, દિવ્યેશ અને રવિ ગયો પાણી પીવા. તો મિત્રો અત્યારે આવ્યા છે મારા માસી અને અહીંયા બેઠા છે મમ્મી. જો અત્યારે બટેટા કાપે છે, ટમેટા કાપ્યા અને રીંગણા કાપ્યા. આ રીંગણા નથી કાપ્યા હજી, અને લસણ જો ખોઈલી છે. તેલ નાખ્યો ને બીજી વાર લોટ બાંધવા બેસી ગયા છે. તો હમ પણ આવી ગયો છે જો શાનકી કરવા. અલ્પાબેન આવી ગયા છે અને કાજલ માસી ચા બનાવે, અલ્પાબેન સાપડી તરે જો ભાઈ. આ એટલી ચાપડી બની ગઈ છે. અહીંયા બેઠા છે જો મમ્મી અને રેખા માસી. આ છે રેખા માસી, મમ્મીના બેન. આ હે મારા ફઈ. મિત્રો અત્યારે બને છે ખાવાનું. જો રીંગણા બટેટાનું શાક બને છે, બનાવે છે બે માસી જો કાજલ માસી અને રેખા માસી બે બનાવે છે. જો આ હે કાજલ માસી, મારા હગા માસી, અને આ રેખા માસી છે હગા માસી. એક માસી હજી બાકી, કાલ હગાઈમાં ડાયરેક્ટ આવવાના છે ભાઈ. અહીંયા કણે અલ્પાબેન અને હેતલ ભાઈ જો થાળી સાફ કરે છે. તો મિત્રો આ છે મારી પહેલો છોકરો નૈયા. અને એને તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. દિવ્યેશ ના બ્લોગ તમે એને કેમ નથી કરતા સબસ્ક્રાઇબ, લાઈક કરજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, કેમ કે તમારે કેટલું લો જાય છે. આ બિચારા જરીક તો લાજ રાખજો. પાછળ બેસો છે સોહમ. જો બધા ઘરના સદસ્યો, પરિવારના સદસ્યો અને મહેમાન આવી ગયા છે. અહીંયા બેઠા છે ફુવા, ઓલી બાજુ છે માસા, તો ચાહત પણ આવી ગઈ, ગોપી હોત આવી છે જો, અને મુકાકા હોત આવી ગયા જો. હું કહીશ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, સૌથી વધારે સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરજો ગાઈસ. તો જમવાનું બની ગયું? હા બની ગયું. જો સાપડી, જાંબુ, સાસ, શાક, સરસ. અને બધા આવ્યા જો હેતલ, અલ્પાબેન, અને ગોપી. બધા મહેમાન જમવા બેસી ગયા છે જો મહેમાન અને ઘરના બધા સદસ્યો. તો ગાઈસ જો અત્યારે ગોપી અને ચાહત એકારે જમવા બેઠા છે. તો મિત્રો અમારો વારો આવી ગયો છે જમવાનો. જમવામાં છે જો મેં તમને આગળ જ દેખાડ્યું હતું, રીંગણા બટેટાનું શાક, જાંબુ અને ચાપડી. જો ફુવાનો છોકરો, અહીંયા બેઠા ફુવા, અહીંયા રવિ, સોહમ, રોનકભાઈ જો ભાઈ. ચાલો કેવું મારવાડી દાલ બાટી કેવી ચપાતી આપણું ગુજરાતી નું છે ભાઈ. પપ્પા આવ્યા જો જાંબુ લઈને. હેતલ આવી મીઠું લઈને જોવો. આ થોડું નાખ દે, મારા હાથ નથી હારા. આ નાખ દે. બધા જમીન જો વहाँ બેઠા બધા. તો મિત્રો જમવાનું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે બધા બેઠા છીએ રૂમમાં. અને આવડા જો અહીં ફ્રી ફાયર રમવા જો નયન બેઠો આલી બાજુ ગેમ રમવા. અને આપણા બધા જો દિવ્યેશ, રવિ, દીપક, જીજુ, સાહિલ બધા અહીંયા બેઠા છે જો. આ જમવાનું થઈ ગયું તમારે? કમ્પ્લીટ થઈ ગયું બધાય ને? તમારે જમવાનું થઈ ગયું? જમી લીધું? જો સાહિલ છે, સાહિલના શાળા, રોનકભાઈ છે. મિત્રો ખાઈને અમે અત્યારે સૂતો છું એડિટિંગ કરવા માટે. અને આ બધા જો અહીં પિક્ચર જોવે છે.
આઈ જાઓ. શું તારું નામ છે? જેની. માસીનો છોકરો છે. અને એ જો ભાઈ દિવ્યેશની મહેંદી ચાલે છે ભાઈ. એ મહેંદી ચાલે છે સંજુની ભાઈની છોકરી છે સંજુ. અને આઈ કાને જો ભાઈ દવા પીવે છે. દવા પીવે શેની? આમ કરું આમ રાખી લા 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 લી લા લા લી લા. બધે દવા જ પીવે જો ભાઈ. એમાં તોય ને આમ ઊભું નો હમાય એમનું હાલે કેમ લખું આમ જ લઈ ગયા માડું. તો અહીં કણે ચાલે છે જો મહેંદી. સંજુબેનની મહેંદી ચાલે છે. સંજુના હાથમાં કરે છે મહેંદી હેતલ સંજના હાથમાં. અને અહીં કણે તૃપ્તિના હાથમાં કરે છે કાજલ માસી મહેંદી જો. અને એ બધા જો જમીન અહીં કણે બેઠા છે. ફુવા માસા પપ્પા મોટા બાપુ બધા જો અહીંયા ફરી બેઠા છે ભાઈ. અને અહીં કણે બધા જોવે છે પિક્ચર. જો લાઈનમાં બધા બેસી ગયા. એટલા જણા એક ફોનમાં પિક્ચર જોવે જો. પિક્ચર આના ફોનમાં ચાલુ. આ શું જોવે? હુઈ ગયો. આવી ગયો. તો આ બ્લોગને કણે એન્ડ કરું છું. અને હવે જલ્દી મળી દિવ્યેશની સગાઈના બ્લોગમાં. તો સગાઈનો બ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બ્લોગને લાઈક કરો. અને હવે જલ્દી નવા બ્લોગમાં મળી. બાય બાય.